ધંધુકા વાણંદ સમાજ તરફથી પહેલગામ હુમલાના શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। અવિસ્મરણીય બલિદાનને શ્રદ્ધાંજલિ। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુથી સમગ્ર દેશ આઘાતમાં છે। દુઃખદ ઘટનાને અનુસંધાને દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો, મૌન સાધના અને રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ધંધુકાના વાણંદ સમાજ દ્વારા પણ પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના વતનદાર પિતા પુત્ર સ્વર્ગસ્થ શીતલભાઈ પરમાર અને સ્વર્ગસ્થ સ્મિત પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ધંધુકા ખાતે આવેલ મોટા હનુમાન મંદિર, પુનિતનગર, ધુલેરા રોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં વાણંદ પરિવારના અનેક સભ્યો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન મૌન સાધના, રામધૂન અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ધંધુકા વાણંદ સમાજે તેમના બલિદાન અને દેશભક્તિને શત નમન કરતા તેમને સદા યાદ રાખવાનો સંકલ્પ લીધો। बोलो रामचंद्र भगवान की जय, लिंबज भवानी मात की जय, हनुमान जी महाराज की जय, सैन जी महाराज की जय। वाला बंधुओं, आप सौ जाणो छो कि जम्मू काश्मीरना पहलगाम खाते जे आतंकी हुमलो थयो तेमां भावनगरना आपणा वाळंद समाजना भाईश्री यतीशभाई परमार અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમારનું કરુણ મૃત્યુ નિપજ્યું છે, જે સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે। આથી આપણો ધંધુકા વાળંદ સમાજ ખૂબ દુઃખની લાગણી અનુભવે છે અને આ હત્યાકાંડને ખૂબ કડક શબ્દોમાં વખોડે છે અને આ પરિવારને ખૂબ સાંત્વના મળે અને જે કોઈ આત્મા છે એને ભગવાન ખૂબ શાંતિ આપે, એના ચરણોની અંદર સ્થાન આપે, એ માટે આપણે શ્રદ્ધાંજલિ માટે ભેગા થયા છીએ। ત્યારે આપણે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી એ દિવ્ય આત્મા જ્યાં હોય ત્યાં એને ખૂબ શાંતિ આપે અને એ પરિવાર ઉપર આવેલી આપત્તિને સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે। અને આપણે સરકારશ્રીને પણ વિનંતી કરશું કે જેમ બને એમ જલ્દી આ આતંકીઓનો ખાત્મો બોલાવી અને પીડિત પરિવારને જેમ બને તેમ જલ્દી ન્યાય મળે અને જે તેમને અત્યારે તાત્કાલિક સહાયની જે કોઈ જરૂર છે તે સરકારશ્રીને વિનંતી કરશું કે તાત્કાલિક તેમને જે સહાયની જરૂર હોય તે સહાય પહોંચાડે અને તેમને કામમાં મદદરૂપ થાય। આપ સૌ અહીંયા ભગવાનને પ્રાર્થના કરશું કે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે। હવે આપણે 2 મિનિટ મૌન પાળશું, ત્યાર પછી રામધૂન કરશું।